રાજચરાડીની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। ધાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પ્રાથમિક શાળામાં સ્પેશિયલ આચાર્ય તરીકે નિમણૂક પામેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળા મેનેજમેન્ટ કમિટી એસએમસીના સભ્યો તથા સરપંચ તથા ગામના લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય અને શાળામાં કોઈ પણ ક્લાસ લેતા નથી, છોકરાઓનું ભણતર બગડતું હોય તે આક્ષેપ સાથે ગામના સરપંચ તથા શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તથા કમિટીના સભ્યો દ્વારા અનેકવાર જિલ્લા શિક્ષણ અધિકારી તથા તાલુકા શિક્ષણ અધિકારીને અનેકવાર રજૂઆત કરેલ। ઉપરોક્ત જતીનકુમાર કાંતિલાલ પટેલને રાજચરાડી પ્રાથમિક શાળામાંથી અન્ય કોઈપણ જગ્યાએ બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી બદલી કરવામાં આવેલ નથી। આજ રોજ સવારે કામગીરી ફેરફાર અન્વયે નિમકનગર ગંજા તાલુકો ધાંગધ્રા ખાતે હંગામી નિમણૂક પામેલ છે, પરંતુ ગામ લોકો દ્વારા એવી માંગણી છે કે આચાર્ય જતીનભાઈની કાયમી ધોરણે બદલી કરવામાં આવેલ નથી, જેથી આજ રોજ તારીખ 10/7/2024 ના કલાક 14:10 વાગે ગામના સરપંચ નટોરભાઈ કરમશીભાઈ પારેજિયા તથા એસએમસી અધ્યક્ષ વિજયગીરી પી ગોસાઈ તથા એસએમસી સભ્ય ટીકુભાઈ બી સોલંકી આગેવાનીમાં ગામના આશરે 25 લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવેલ છે। જ્યાં સુધી ઉપરોક્ત આચાર્યની કાયમી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે અને બાળકોનું ભણતર બગડે તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે એવી માંગણી કરેલ છે। મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા। કુમાર શાળાની અંદર 2 મહિના અગાઉ અમે સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી, પરંતુ અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી। અમારી ગામ લોકોની અને સરપંચની અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાજચરાડી પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે, એ અમારી ગામ લોકોની માંગણી હતી। પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગે એ લોકો પોતપોતાની મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમને હાલના સમયે પણ બદલી કરેલી। હાલની અંદર પણ છેલ્લા 3 મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી, ત્યારબાદ તેઓ કોપણી બદલી કરેલી, ફક્ત ને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાજચરાડી પ્રાથમિક શાળાની અંદર થાય છે। અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે એ લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે, અમારી ગામ લોકોની એક જ માંગણી છે કે એચ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતીનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે। આ 2 જ અમારા મુદ્દા છે। આ 2 મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે, નહીતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકારશ્રી અને શિક્ષણ વિભાગ રહે છે।